હું જિગ્નેશ પટેલ, ડાયરેક્ટર વિઝન સ્કૂલ ઓફ સાયન્સ નડિયાદ. આજ રોજ અમે ખેડા જિલ્લામાં જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે તેના માટે ફ્રી મોક ટેસ્ટનું આયોજન કરેલ છે. ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. આ મોક ટેસ્ટ લેવાનો ઉદ્દેશ એ છે કે જાહેર પરીક્ષા પ્રથમ વખત જ્યારે બાળકો આપવા જઈ રહ્યા હોય ત્યારે 100% એમના મનમાં ક્યાંક ને ક્યાંક એવો ડર હોય છે કે કેવી જાહેર પરીક્ષા હશે, કેવો માહોલ હશે. તો કમ્પ્લીટલી બોર્ડ પ્રમાણેનો માહોલ અમે ક્રિએટ કરીએ છીએ. એ પ્રમાણે સપ્લિમેન્ટરી હોય છે, એ પ્રમાણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર હોય છે. આવા બીજા જાન્યુઆરી સુધી અમે મોક ટેસ્ટનું આયોજન કરેલું છે. જે બોર્ડની 80 માર્ક્સની પેટર્ન જે છે એના પ્રમાણે મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા અને ઇંગ્લિશનું આયોજન કરેલું છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે જે ધોરણ 10માં ભણી રહ્યા છે એમના માટે તદ્દન ફ્રી છે. અને એ જે સપ્લિમેન્ટરી બાળક લખશે એ સપ્લિમેન્ટરી જે બોર્ડમાં જે શિક્ષકો તપાસવા જાય છે, નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવશે અને એ બાળકને અને પેરેન્ટ્સને એ સપ્લિમેન્ટરી બતાવવામાં આવશે જે ક્યાં ક્યાં ભૂલો કરી છે અને ભવિષ્યમાં બોર્ડની પરીક્ષામાં હજુ શું યાદ રાખવાનું અને કઈ મિસ્ટેક ન થાય તેનું ફ્રી ઓફ માર્ગદર્શન આપવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માંગતા હોય તે વિઝન સ્કૂલ ઓફ સાયન્સ નડિયાદ અને સરદાર પટેલ વિદ્યાલય પીપળક ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે અથવા મોબાઈલ થ્રુ સંપર્ક કરી શકે. તો તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે આ મોક ટેસ્ટનો લાભ લે અને એના બોર્ડની અંદર સારા માર્ક્સ આવે એનું માર્ગદર્શન તદ્દન ફ્રીમાં વિઝન સ્કૂલ ઓફ સાયન્સના નિષ્ણાતો દ્વારા મેળવે તેવી દરેકને વિનંતી.